આપણે હવે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની ચર્ચા આ પાઠમાં કરવાના છીએ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ શું છે એની ચર્ચા કરતા જઈએ આપણે કે મોટા ભાગના દ્વિલિંગી પુષ્પ સ્વફલન દર્શાવવાની પ્રકૃતિ ધરાવે છે. મોટા ભાગના દ્વિલિંગી પુષ્પ છે એ સ્વફલન દર્શાવવાની પ્રકૃતિ ધરાવતા હોય છે. એટલે કે પોતાની પરાગરજ પોતાના સ્ત્રી કેસર ઉપર સ્થાપન કરવાની પ્રક્રિયા. તો મોટા ભાગના આ દ્વિલિંગી પુષ્પ પોતે સ્વફલનની જે પ્રકૃતિ ધરાવે છે એને કારણે સતત સ્વફલન અથવા તો સતત અંતઃસંકરણને કારણે અંતઃ સંવર્ધન દબાણ સર્જાય છે. સતત અંતઃસંકરણને કારણે સતત અંતઃસંવર્ધન દબાણ સર્જાય છે. હવે અંતઃસંવર્ધન દબાણ શું છે એની ચર્ચા આપણે 9મા પાઠની અંદર આવશે. અંતઃસંવર્ધન દબાણ શું છે એની ચર્ચા 9મા પાઠની અંદર આપણે આવશે કે સતત અંતઃસંવર્ધન દબાણ સર્જાય એટલે જે તે જાતિ વંધ્યતા પ્રાપ્ત કરે. મીન્સ કે એ વનસ્પતિ પછી પુષ્પસર્જનનો ગુણધર્મ ગુમાવી દે અને જ્યારે વનસ્પતિ પુષ્પસર્જનનો ગુણધર્મ વંધ્યતા પ્રાપ્ત કરે ત્યાર પછી એ નવી સંતતિ બીજ કે ફળ ઉત્પન્ન ના કરી શકે તો એ નકામું થઈ જાય. એટલે સતત સ્વફલન કે સતત અંતઃસંકરણ એ ખરેખર હાનિકારક પ્રક્રિયા છે. એના માટે વનસ્પતિ આ સતત અંતઃસંકરણથી બચવા સતત અંતઃસંકરણથી બચવા અને પરપરાગનયન દર્શાવવા માટે કેટલીક પ્રયુક્તિઓ રચે છે. આપણે વનસ્પતિ દ્વારા દર્શાવાતી આવી પ્રયુક્તિ કે જે પ્રયુક્તિ સતત અંતઃસંકરણ સતત સ્વફલન ને રોકે અને પરપરાગનયનને ઉત્તેજે એવી પ્રયુક્તિઓ દર્શાવવા માટે વનસ્પતિ શું કરે છે એની ચર્ચા કરતા જાય તો પહેલું વનસ્પતિ છે એ સતત સ્વફલન ન થાય અને પરપરાગનયન દર્શાવાય એના માટે વનસ્પતિ જુદી જુદી પ્રયુક્તિ દર્શાવવાની પહેલી પ્રયુક્તિ છે પૃથક પક્વતા. પહેલી પ્રયુક્તિ જોવા મળે છે પૃથક પક્વતાની પ્રયુક્તિ. પૃથક પક્વતા એટલે શું તો કે પૃથક પક્વતા એટલે એવી ઘટના કે જેમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને એક જ સમયે પરિપક્વ નથી થતા. પુષ્પ દ્વિલિંગી હોય તો અહીંયા ધ્યાન આપજો હું જે બોલું છું એ કે દ્વિલિંગી પુષ્પ છે પરંતુ સ્ત્રી કેસર અને પુંકેસર બંને એક જ સમયે પરિપક્વ થતા નથી. જો દ્વિલિંગી પુષ્પ હોય અને એક જ સમયે પરિપક્વ થાય તો જ સ્વફલન થાય. હવે પુષ્પ દ્વિલિંગી છે, પુંકેસર અને સ્ત્રીકેસર એક જ સમયે પરિપક્વ થતા નથી. એટલે કે કેટલીક વનસ્પતિમાં પુંકેસર પરિપક્વ થઈને પરાગરજને મુક્ત કરે પણ હજી સ્ત્રીકેસર છે એ પરિપક્વ જ ન બન્યું હોય એટલે એ પરાગરજ સ્ત્રીકેસર ઉપર સ્થાપન જ ન થઈ શકે એટલે સ્વફલન થઈ શકે નહીં. અથવા તો કેટલીક વનસ્પતિમાં સ્ત્રીકેસર ખૂબ પહેલા પરિપક્વ બની ગયું હોય અને પુંકેસર એના પછીના સમયે પરિપક્વ પામે તો ત્યારે અન્ય પરાગરજ દ્વારા સ્ત્રીકેસરનું બરાબર છે પરાગનયન થઈ ગયેલું હોય તો એ પરાગરજ સ્વફલન ન થઈ શકે.
આમ પૃથક પક્વતા એટલે જેમાં દ્વિલિંગી પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસર એક જ સમયે પરિપક્વ ન બને, જેને પૃથક પક્વતા કહેવાય. અને પૃથક પક્વતાને કારણે દ્વિલિંગી પુષ્પમાં સ્વફલન ન થાય, એને બદલે પરપરાગને ઝેનોગેમી થતું જોવા મળે છે. પરવશની ઘટના થાય, સ્વફલન થતું નથી. આ ખ્યાલ આવ્યો. આ પહેલી પ્રયુક્તિ કે વનસ્પતિ સ્વફલન સ્વપરાગનયનને અટકાવવા અને પરપરાગનયનને ઉત્તેજવા માટે કઈ કઈ પ્રયુક્તિ દર્શાવે. એની પહેલી પ્રયુક્તિ પૃથક પક્વતા. બીજું પ્રયુક્તિ સ્વ અસંગતતા. સ્વ અસંગતતાની પ્રયુક્તિ એવી છે કે આ એક જનનિક રીતે જોવા મળતી ખામી છે. જનનિક ખામી છે જેમાં પોતાના જ પરાગરજ પોતાના સ્ત્રી કેસર ઉપર સ્થાપન પામે પણ અંકુરણ ન થઈ શકે. દાખલા તરીકે આ દ્વિલિંગી પુષ્પ છે, ધારો કે આ સ્ત્રી કેસર, આ પુંકેસર, આ કોઈ એક દ્વિલિંગી પુષ્પ છે. તો આ પરાગરજ અહીંયા સ્થાપન તો થાય પણ પરાગરજનું અંકુરણ જ ના થાય. પરાગરજનું અંકુરણ ન થાય મીન્સ કે પરાગનલિકા ડેવલપ ના થઈ શકે. અને પરાગનલિકા ધારો કે ડેવલપ પણ થઈ ગઈ તો પરાગનલિકાનો માર્ગ વિકૃત બને એટલે ફલન શક્ય ના બને. આ ઘટના જનનિક રીતે જવાબદાર છે. આ માટે હાનિકારક સમયુગ્મી પ્રચ્છન્નજનીનો જવાબદાર હોય છે કે જે પોતાના જ પુષ્પમાં ઉત્પન્ન થયેલી પરાગરજને પોતાના સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થઈ પણ અંકુરિત ન થવા દે. આ ઘટનાને કહેવામાં આવે છે સ્વ અસંગતતા તરીકે ઓળખાય છે. એટલે જ્યારે દ્વિલિંગી પુષ્પ એટલે બીજી જાતિનું વનસ્પતિમાંથી પરાગરજ આવે તો અંકુરિત થાય પણ પોતાના પુષ્પની પરાગરજ અંકુરિત થઈ શકતી નથી. એ સ્વ અસંગતતા એ જનનિક ખામી છે અને જનનિક ઘટના છે અને એના માટે જવાબદાર પ્રચ્છન્ન જનીનો હોય છે. પછી ત્રીજી પ્રયુક્તિ છે. તો ત્રીજી પ્રયુક્તિની અંદર આપણે જોઈએ તો ત્રીજી પ્રયુક્તિ છે વિષમ પરાગવાહિની. વિષમ પરાગવાહિનીની પ્રયુક્તિ એવી છે કે જેમાં સ્ત્રી કેસર અને પુંકેસરની બંનેની લંબાઈમાં ભિન્નતા હોય છે. સ્ત્રી કેસરની લંબાઈ વધારે હોય, પુંકેસરની લંબાઈ ઓછી હોય, એના પરિણામે ઉત્પન્ન થયેલી પરાગરજ સ્ત્રી કેસર સુધી પહોંચી જ ના શકે. આ વિષમ પરાગવાહિનીની ઘટના અને આ કારણોસર છે એ સ્વફલન શક્ય બનતું નથી. વિષમ પરાગવાહિનીમાં સ્ત્રી કેસર પુંકેસરની લંબાઈમાં ભિન્નતા હોય, પુંકેસર ટૂંકા હોય, સ્ત્રી કેસર લાંબા હોય તો પરાગરજ છે એ સ્ત્રી કેસર સુધી ન પહોંચી શકે. એટલે આ ઘટના પણ પરપરાગનયનને ઉત્તેજે અને સ્વફલનને અવરોધે છે. ચોથી ઘટના છે અનાત્મ પરાગણતા. આપણે બુકમાં નથી આપેલી અનાત્મ પરાગણતા. અનાત્મ પરાગણતામાં સ્ત્રી કેસર અને પુંકેસર વચ્ચે ભૌતિક કે યાંત્રિક અવરોધ હોય છે. અનાત્મ પરાગણતામાં સ્ત્રી કેસર અને પુંકેસરની વચ્ચે યાંત્રિક અથવા તો ભૌતિક પડદારૂપ અવરોધ હોય છે જેને કારણે એક જ પુષ્પમાં ઉત્પન્ન થયેલી પરાગરજ જ પુષ્પના સ્ત્રી કેસરના સંપર્કમાં આવતી નથી. એટલે સ્વફલન શક્ય બને નહીં. અનાત્મ પરાગણતાનું બેસ્ટ એક્ઝામ્પલ છે આંકડો. આંકડો એ અનાત્મ પરાગણતાનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્યાર પછી પાંચમી ઘટના જોઈએ તો પાંચમી ઘટનાની અંદર દ્વિસદની વનસ્પતિ. દ્વિસદની વનસ્પતિમાં નર અને માદા પુષ્પ અલગ અલગ છોડ ઉપર જ ઉગે એટલે ક્યારેય દ્વિસદની વનસ્પતિમાં સ્વફલન અને ગૈટોનોગેમી થાય જ નહીં. દ્વિસદની વનસ્પતિમાં કાયમી માટે આપણે સ્વફલન અને ગૈટોનોગેમી અટકાવી શકાય. ત્યાર પછી
એક સદની વનસ્પતિ, એક સદની વનસ્પતિમાં આપણે સ્વફલન અટકાવી શકીએ, સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેઇટોનોગેમી અટકાવી શકાય નહીં. એક સદની વનસ્પતિના ઉદાહરણ આપણે આગળ આવી ગયેલા છે. પહેલા પાઠમાં આપણે જોયા હતા. દ્વિસદનીના ઉદાહરણ જોયા હતા. પપૈયું દ્વિસદની વનસ્પતિ, મકાઈ એક સદની વનસ્પતિ. તો એક સદની વનસ્પતિમાં સ્વફલન ના થાય પણ ગેઇટોનોગેમી તો થાય જ. જ્યારે દ્વિસદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય અને ગેઇટોનોગેમી બંને અટકાવી શકાય. આ ઘટના હતી આપણી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની ચર્ચા થઈ. હવે આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ પછી આપણે જોવાના છીએ કૃત્રિમ સંકરણની ઘટના. વચ્ચે એક ટોપિક હું મૂકી દઉં છું, એ આપણે પછીના લેક્ચરની અંદર જોવાના છીએ. બરાબર છે. હવે આપણે જોવું છે કૃત્રિમ સંકરણ. ટૂંકમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે તમને ખબર પડી ગઈ કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે સ્વફલન ન થવા દેવું અને પરપરાગનયન પરફલનને ઉત્તેજવું. બરાબર. હવે જોઈએ છીએ આપણે કૃત્રિમ સંકરણ. હવે આપણે કૃત્રિમ સંકરણની ચર્ચામાં જોઈએ કે કૃત્રિમ સંકરણ શું છે. તો કૃત્રિમ સંકરણ એ સપુષ્પી વનસ્પતિમાં કૃત્રિમ રીતે પરપરાગનયન ફલન કરાવવાની પ્રક્રિયા છે. કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજનું ઇચ્છિત સ્ત્રી કેસર ઉપર, ઇચ્છિત સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન કરવામાં આવે છે. સ્થાપન કરવામાં આવે છે. અહીંયા પરાગાસનને અશુદ્ધ થતું રોકી રાખવામાં આવે છે. કૃત્રિમ સંકરણની અંદર પરાગાસનને અશુદ્ધ થતું રોકી રાખવામાં આવે છે. એટલે કે એમાં આપણી ઈચ્છિત પરાગરજ સિવાય અન્ય કોઈ પણ પરાગરજનું સ્થાપન થવા દેવામાં આવતું નથી. આપણી ઈચ્છિત પરાગરજનું જ એના ઉપર સ્થાપન થવા દેવામાં આવે છે. આ કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણમાં મુખ્ય બે ઘટનાઓ સંકળાયેલી છે. કૃત્રિમ સંકરણમાં બે ઘટનાઓ સંકળાયેલી છે. એક ઇમેસ્ક્યુલેશન મીન્સ કે વ્યંધીકરણ અને બીજું બેગિંગ મીન્સ કે કોથળી ચઢાવવી. આ બંને કૃત્રિમ સંકરણ સાથે સંકળાયેલી ઘટના છે. ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. ઇમેસ્ક્યુલેશન એટલે શું તો એની સમજૂતી આપતો જાઓ. ઇમેસ્ક્યુલેશન એટલે દ્વિલિંગી પુષ્પમાં થી પુકેસર દૂર કરવાની ક્રિયા. કોઈ પણ દ્વિલિંગી પુષ્પ હોય, ધારો કે એક દ્વિલિંગી પુષ્પ અહીંયા દોરું છું, આ સ્ત્રી કેસર છે, આ પુકેસર એનું પરાગાશય. તો દ્વિલિંગી પુષ્પમાં એમના પુકેસરના પરાગાશયને કાપી નાખવામાં આવે, દૂર કરી દેવામાં આવે. આ ઘટનાને કહેવાય છે ઇમેસ્ક્યુલેશન. બેગિંગ. તો બેગિંગ ની અંદર એક મીણિયા કાગળની કોથળી ચઢાવવામાં. ઇમેસ્ક્યુલેશન ની પ્રક્રિયા થઈ જાય ત્યાર પછી પુષ્પની ફરતે એક મીણિયા કાગળની બેગ છે એ ચડાવી દેવામાં આવે.
આ મીણિયા કાગળની બેગ ચડાવવાને કારણે હવે આ સ્ત્રી કેસર ઉપર અન્ય કોઈ પણ પરાગરજનું સ્થાપન થઈ શકશે નહીં, કારણ કે કાગળ વચ્ચે અવરોધ રૂપાયો. પછી જ્યારે સ્ત્રી કેસર પરિપક્વ થાય ત્યારે આપણે ઈચ્છિત પરાગરજને સ્ત્રી કેસર ઉપર કૃત્રિમ રીતે આપણે સ્થાપિત કરવાની. ત્યારબાદ કૃત્રિમ રીતે આપણે પરાગરજને સ્ત્રી કેસર ઉપર સ્થાપિત કરી દઈએ, ફરી પાછું બેગિંગ કરવાનું અને આ રીતે સ્ત્રી કેસરને અશુદ્ધ થતું બચાવી શકાય. એટલે દ્વિલિંગી પુષ્પ હોય અને કૃત્રિમ સંકરણ કરવું હોય તો બે પ્રક્રિયા કરાવી પડે, ઇમેસ્ક્યુલેશનની અને બેગિંગની. પહેલી પ્રક્રિયા ઇમેસ્ક્યુલેશનની થાય, જેમાં પુંકેસરને કાપી નાખવામાં આવે અને ત્યાર પછી પુષ્પને મીણિયા કાગળની કોથળીથી ઢાંકી દેવામાં આવે, જેને કારણે અન્ય વનસ્પતિની પરાગરજ એના ઉપર સ્થાપન ન થઈ શકે અને સ્ત્રી કેસરને અશુદ્ધ થતું રોકી શકાય. હવે પ્રશ્ન એ એવો કે જો એકલિંગી પુષ્પ હોય, જો એકલિંગી પુષ્પ હોય તો શું? તો કે સાહેબ જો એકલિંગી પુષ્પ હોય ને એમાં નર પુષ્પ અલગ હોય, માદા પુષ્પ અલગ હોય, એટલે આવા સમયે ઇમેસ્ક્યુલેશનની આવશ્યકતા નથી રહેતી. એકલિંગી પુષ્પમાં ઇમેસ્ક્યુલેશન ન કરવું પડે. કારણ તો કે હું અહીંયા તમને દોરી દઉં. દાખલા તરીકે નર પુષ્પ છે, હું બીજા કોઈ ઘટકો નથી દોરતો. તો નર પુષ્પની અંદર માત્ર શું હોય? પુંકેસર જ હોય. આ નર પુષ્પ. જ્યારે માદા પુષ્પ હોય તો માદા પુષ્પની અંદર પુંકેસર ગેરહાજર હોય, ખાલી કોણ હાજર હોય? સ્ત્રી કેસર હાજર હોય. એને માદા પુષ્પ કહેવાય, બીજા ચક્રો હાજર હોય. તો અહીંયા ઇમેસ્ક્યુલેશનની આવશ્યકતા નથી રહેતી. અહીંયા માદા પુષ્પને મીણિયા કાગળની કોથળીથી ખાલી ઢાંકી દેવામાં આવે. એટલે એકલિંગી પુષ્પ હોય તો માત્ર શું કરવું પડે? બેગિંગ જ કરવું પડે. બેગિંગ કરી એટલે એકલિંગી પુષ્પમાં સ્ત્રી કેસરને અન્ય વનસ્પતિની પરાગરજથી અશુદ્ધ થતું રોકી શકાય. અને જ્યારે સ્ત્રી કેસર પરિપક્વ પરાગરજ ગ્રહણ કરવા માટે એનું પરાગાસન યોગ્ય બને, આવા સમયે છે એ ફરી પાછી બેગ ખોલી અને એના ઉપર છે ઈચ્છિત પરાગરજનું સ્થાપન કરવું પડે. તો આ ઘટના હતી કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણને કારણે આપણે નવી વનસ્પતિનું ઉત્પાદન કરી શકીએ છીએ, વનસ્પતિના લક્ષણોમાં આપણે સુધારા કરી શકીએ છીએ, એની ઉત્પાદકતામાં વધારો કરી શકીએ છીએ. આ કૃત્રિમ સંકરણની ઇન્ફોર્મેશન આપણે 9મા પાઠમાં વધારે આવશે. તો અહીંયા આપણે કૃત્રિમ સંકરણની ચર્ચા કરીએ, પૂરી થઈ છે. તો અહીંયા આપણે આ ટોપિકની ચર્ચા પૂરી થઈ. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.